આમ જમી લીધું આવું આનો જો અમાર બાજુમાં અમાર રજૂભાઈ રહ્યા ને એટલે વરાના 3 બાટલા ગેસ બચાવ આવી રીતના લાઈન જો 3 બાટલા ગેસ વરસનું બચે ગેસ ના બચે તાણ પર ખાવું તો પડે જ હે આના રાતે ભજન 11 જ ખરી ના પણ હારી પુરેટીઓ બનાવ્યો ભાઈ લેબડન હારી ભારીઓ બનાવી લેબડા કઈ કી હા બધી 1000 પટ્ટીઓ જાનવરી પાછ છોડવો પડે એમના એમ રિવર્સ માં આવો ઘેર રિવર્સ ગેર માં નહીં આપતો આવ્યો વગાડે છે લે મારો તાણ રોજ લઈને જતો હોય એટલે ના મારો બોલો ભણો ની દહની કેટલી હારી હા 10ની 4 એ નહીં અત્યારે એવું કરો તે પૂણીઓ વણીને મિલ જાય ને મારે આ જબર કોમકાજ હો ભાઈ રાજુભાઈ આમ તો જો આ ડિવેટીઓ વાળી આવે તૈયાર બોલો દીવો કરવો હોય ને તમારે ડિવેટ કરવાની નહીં ખાધું યો ને ખાધું દિલ્હી રોડ ચમ ખાતર નાખવા હે બેણેપ નો દિલ્હી નો મોમાન ઘર તે પણ મોમાન ઘેર જતા જો ભેગું એ નહીં એથી મોમાન ઘર ચો આખું એકો લઈને કે મોમા હું આવ્યો એવું ખરું મેં તો કીધું મોમો હું એક બાજુ પૂણીઓ વણાઈ રહી અને એક બાજુ ભયલું કરો પેલી બાજુ લાઈવ તમાકુમાં પાણી ચાલુ અને પછી વાળવાનું તમાકુ પી રહ્યા પછી અજમામાં તો જો સામે રોડ જાય પેલો રોડ સામે જો આ બાજુ તરફ જશે આ બાજુ દેણેમ જાય આવો ચોકડી આવો જો એથી 2 ફટિયા પણ 2 બાજુ બરોબર એથી નજીક જ છે જો ત્રીજા નંબરનું ખેતર અમારું ચોકડી થી એકદમ નજીક તો વહેલી સવારે જો ધરોઈનું પાણી આવે ગાય ઘા જો આમાં માતાજી 2 દાડા હે બરોબર 2 દાડા છે હા માતાજી આજ બંધ થવાનો હું આજ બંધ થાય કે કાલ બંધ થાય 2 દાડામાં માતાજી આવું ને નેકમાં ધરોઈ માતા એ 2 દાડામાં બંધ થાય એ 2 દાડામાં જે પાવું હોય પૈ કાઢ ભાઈ તમે તો આશ્રમ વાળી મેલ્યો ખૂબ ભાઈ હે બોનનું હોય તો રાગે એક પાળ્યું પોય અને ધરોઈનું તો કે હોકી હેડી જતું આપણે ચો પેલા કહેતા એમ બગડો તો ખરું જ કે યાર
તાણ પોણી ને વોણી જો મારી વાત સાંભળો પોણી અને વોણી બે સમજી વિચારીને વાપરવું પડે. ખેતરના બહાર નીકળ્યું છે પાણી તો ખેતરના બહાર નીકળ્યું નહીં પણ તમે એકી અંગાજી 100 ઓરવામાં ધચેલી હો જો એ તો પીતું જાય પીતું જાય પણ હું ખોળમાં ના હેડે જો આ ખોળમાં આકે ને તો કોતો ઓમ જાય કોતો ઓમ જાય. હા એ વાત તમારી એટલે ખરી. 2-4 ઓરમાં જાય ને જો કે એકી વખત ખરું ખરું જો કમ્પ્લીટ હેડે કે નહીં હેડે હેડે ખોળમાં અમુક કેવી રીતના હેડે પાણી નેદીન ચોખ્ખી કરી હો ભાઈ. નેદીન ચોખ્ખી કરી છે બરાબર. આમ મોકલો વિડીયો સારો. હા હા પણ સુપર બન્યું તમારું. અમીલે તૈયાર થઈ જાય શું કેવું? હા અમુક ખાતર આલી 1.5 થેલી. 1.5 થેલી લાયા? 1.5 થેલી અડધી નાખી. બરોબર આખી પટાઈ દીધી. અડધી પટાઈ ના આખી આમ તૈયારી છે. બરોબર ખાતર વગર કશું ના થાય. ખાતર સોણિયું બરોબર પેલા નહીં સોણિયું બરોબર અમાર લખુબા કહેતા કે ખાતર ઈ જાતર ને બીજું રોમ પાતર. એ તો એ જ હોય ભાઈ ખાતર વગર કશું ના થાય યાર. ખાતર સોણિયું જોવે. હા આ ઈરિયા બિરિયા નકામું પડ્યું. અને આ શું કરું 2 જણ વળજા ખાતર નખવા? ઓહો હો હો હો. બરાબર નોખજો તો સોડ રહી ના જાય. ના અમાર તો પેલા આજમામ નોખવાનું. હા ખરું. આ તમાકુ કેટલું ખાતર ખાઈ જાય તા? હા એવું એવું 1.5 થેલી અને હજી તો શીખર કેટલી થેલીઓ જાય બોલો. હા નાના છોકરાને વરાત થાય ને એવી શેક આવે મને એવું. સાચી વાત છે. એટલી જોરથી શેક કાઢી ને તરફમાં બધા ચોટીઓ મંત્ર એવો. હાથમાં આવે છે તેને કહીયા હારી આવ્યો. હા એ ખરું. તો હાલ અમે ઉભા 3 ગામોની સેમ જો કે આ બાજુ દેણેપ આ બાજુ તરફ અને આ બાજુ ખંડોસણ આ 3 ગામોની સેમ આવી અને અમારા ખેતર 3 ગામોની સેમ વચ્ચે શેખ શેડા ગામથી લગભગ 2.5-3 કિલોમીટર દૂર જો પેલી ગાડી જાય એટલા ચોકડી આવી. હું તમને અહીંથી લાઈવ બતાવું. હમણાં ગાડી આવશે હો જોજો પેલી ગાડી જાય તો એ આ જગ્યાએ ચોકડી આવી. આ ઝાડ રહી કણ તો અહીં કણ આવશે ચોકડી કણ ગાડી એ હા એટલે બોર્ડર ને એથી એ દેણેપ જાય. આ ગાડી આવી એ તરફથી આવી અને આ બાજુ આવીએ ખંડોસણ જાય એટલે અરે ત્રિકોણીય જંગ 3 ગામોની ભેગી સેમ થાય. આટલો જો ઓય અમે આવીએ ને એટલે દેણેપ ના આવું અને આ બાજુ તરફ ના આવું અને આ બાજુ ખંડોણ ના આવું. વહેલી સવારે હોય ફરવા આવીએ એટલે 3 ગામોના ભેગા થાય બધા હોય કર 4 થી જીવું કલ્લી ખરું પણ કલ્લી થોડું શેટું પડે યાર. કલ્લી ખરું પણ કલ્લી થોડું શેટું પડે ને આપણા તરફ દેણેપ ને ખંડોણ 3 તો ભેગો કે જમીન 4 ગામોની ભેગી પણ અરે આ ચોકડીની વાત કરું. ચોકડી 3 ગામોની નહીં. તો જો અમારે એક ખેતરમાં અજમો પેલી દવા નાખી હતી
અને એક ગોમના ગોદ્ર અને ત્રીજો અજમાન ખેતર હારીએ જો આ પાહન થોડો કારણ કે ભાઈ થોડા લેટ જાજ્યા હતા ઊંઝાતા તે પાહન નેદવાનું ચાલુ હાલ જો બસ નેદાઈ રહ્યો બહુ મસ્ત જ મૂકી લ્યો કહેતો તો કી બીજ આવે બીજ ચોકન ભજન હોય કેટલા આયા રોમો પીર હા લેડો અજમો નેદવા જો વહેલી સવારે અજમો નેદાઈ રહ્યો જો મેં નવરું મેથ્યું અને હવા ઉજ્યા સારું તો પડો પાણી વગર તો કશું ના થાય ભાઈ હા એ ખરું નક તો ગયડા ગોડા હતા તે ચારા કરતા છી એમને ના આવું હા ના વળી જાય કમ્પ્લીટ થઈ જાય એમ તો ઉગારામ ખાતર નાખો તો ઉગારો મોટો થઈ જાય પાછો હા શું લીયા ચીલ છો ચીલ ચીલ લાય એ પૈણું સારું કુવારું સારું બે હરખું સારું ના ના આમ સાચું કે આમ તો પહેણેલું સારું પૈણેલ ના પડે હા ચાર ના ઉપાય પર પૈણેલા હોય તો ચાર કુણ ઉપાડે બહેરું અને ના પૈણ્યા હોય તો ના પહેણે આપડે તે વિચાર કોઈ કર્યો કે નહીં પૈણવાનો તૈયારી એવું કઈ વગાડવાનો ઢોલ એવું ખરું ખરું જલ્દી કરો મોહનતાળ ભેગા કરો ઓમો નોમો તો છત્રી વરજો તાણ ખોણ લઈને આયા મિલે ખોણ અને એક બાજુ કેસ તો કરું ગુસ્સા થવાય શું કરું હે વાનો કોને પંચર કર્યું વિન થઈ ને પગ તો કે હે દવાખાને લઈ જતા જો એ આ વાનું નખજે વાનું આ વાનું જ્યાં કુકલ જા જો વાનું બચ્ચા હે પગ પાટો બધો ખાવા દે કઈ દેખાતા તે રોટલા તો રોલો પૂછો કે જઈએ રે આર્ય નહીં હા હળો હળો આ યો જેમ દણેકમાં ગેંગ આયા હે